વિસાવદરમાં ભાજપના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે। ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, સાંસદ રાજેશ ચુડાસમાની હાજરીમાં તેમણે ફોર્મ ભર્યું છે। ફોર્મ ભરતા પહેલા એક ભવ્ય રોડ શો યોજ્યો હતો। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ ભવ્ય રોડ શોમાં જોડાયા હતા। કિરીટ પટેલના સમર્થનમાં ચૂંટણી સભાનું પણ આયોજન કરવામાં આવ્યું। આ સભામાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। તો વિસાવદરમાં ભાજપના ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે। ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। રેલી યોજી અને ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમેદવાર પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા અને સાથે જ સાંસદ રાજેશ ચુડાસમા પણ હાજર રહ્યા હતા। ફોર્મ ભરતા પહેલા એક ભવ્ય રોડ શોનું આયોજન અને જેમાં અનેક ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। અને આજ મુદ્દે સંવાદદાતા જય ફોન લાઈન પર છે। જય, વિસાવદરમાં એક તરફ પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે અને ભાજપના ઉમેદવારે આજે ઉમેદવારી પત્ર પણ ભર્યું અને સભાનું પણ આયોજન ભવ્ય રેલી સાથે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું। શું વધુ માહિતી? જીતનો કેટલો વિશ્વાસ? જી, ચોક્કસથી જણાવી દઉં કે જે આજે ઉમેદવારી પત્ર જે ભરવાનો છેલ્લો દિવસ છે, ત્યારે આજે ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તેને લઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે ફોર્મ ભરવાનો પ્રક્રિયા છે તે ભરવામાં આવી રહી છે। ત્યારે ભાજપ દ્વારા એક વિજય સંમેલન પણ યોજવામાં આવ્યું હતું। વિજય સંમેલનમાં રાઘવજી પટેલ, પ્રદીપ બાવળિયા, સીએમ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે આ સંમેલન યોજવામાં આવ્યું હતું અને વિજય સંમેલનમાં વિજય વિશ્વાસ પણ રજૂ કરવામાં આવ્યો છે। બિલકુલ, આભાર જય તમામ જાણકારી માટે। તો આ સાથે કડી વિધાનસભા બેઠક પર વાજતે ગાજતે ઉમેદવારી નોંધાવવા ભાજપના ઉમેદવાર પહોંચ્યા હતા। ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા। કડીના જાહેર માર્ગો પર ભવ્ય રોડ શો યોજાયો હતો। નીતિન પટેલ, ઋષિકેશ પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ પણ આ પ્રચારમાં જોડાયા। જંગી જીતનો ભાજપના નેતાઓએ વિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। ઉમેદવારી નોંધાવતા પહેલા ભાજપ કાર્યાલય ખાતે એક સભા પણ યોજાઈ હતી। ભારતીય જનતા પાર્ટીના કડી વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા પોતાની ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે। રોડ શો કરીને આ જે છે તે પોતાની તાકાત બતાવી રહ્યા છે। ખાસ તો આ કડી વિધાનસભાની પેટા ચૂંટણીની અંદર જે ઉમેદવારી પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે અને આ અંતિમ દિવસે જે છે તે રેલી સ્વરૂપે તેઓ જઈ રહ્યા છે ઉમેદવારી પત્ર ભરવા માટે। કડી સંગઠનના આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો જે છે, મંત્રીઓ છે તે ઉપસ્થિત છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતના જે નેતાઓ છે તે અહીંયા ઉપસ્થિત છે અને ખાસ આ જે કહી શકાય વિધાનસભાની જે પેટા ચૂંટણી છે તેની અંદર મહત્વનું જંગ બની રહેવાની છે। ઉમેદવાર જે છે તે આગળ વધી રહ્યા છે અને રેલી સ્વરૂપે આ જે છે તેઓ પોતાની ઉમેદવારી પત્ર ભરવા જઈ રહ્યા છે અને ખૂબ જ મહત્વનું કહી શકાય કે તે પહેલા એક સભાને સંબોધન જે છે તે પણ તેમના દ્વારા કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે ઉપસ્થિત છે। દ્રશ્યો હું બતાવવા માંગીશ સીધા આપને કે કયા પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ રેલી સ્વરૂપે જે છે તે જઈ રહ્યા છે અને તમામ આગેવાનો, કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્મા, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, તમામ જે લોકો, જે કાર્યકર્તાઓ, સિનિયર આગેવાનો છે તે આ રેલીમાં જોડાયા છે। તમામ આગેવાનો જે છે તે આ જે કહી શકાય કે ઉમેદવારી પત્ર ભરવા માટે રેલી જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। જે આયોજન જે છે તે ખૂબ જ મહત્વનું બની રહેવાનું છે, કારણ કે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે ઉપસ્થિત છે। આ ચૂંટણીમાં આયાતી ઉમેદવારનો મુદ્દો જે છે તે પણ કોંગ્રેસે ઉઠાવ્યો છે, ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે। આ તમામ મુદ્દાઓ જે છે તે કોંગ્રેસ ખાસ જે લોકોની વચ્ચે રહે છે, ત્યારે આ જે મહત્વનો મુદ્દો કહી શકાય કે ચૂંટણીની અંદર પ્રચાર જે છે તે મહત્વનો બની રહેશે અને જે ચૂંટણીની જે છે તે રસપ્રદ બની રહેવાની છે। તમામ જે કાર્યકર્તાઓ, આગેવાનો જે છે તે ઉપસ્થિત છે અને આ કાર્યકર્તાઓ જે છે તે લોકો સુધી જશું। ઋષિકેશભાઈ, જંગી બહુમતીનો વિશ્વાસ છે? કોંગ્રેસ એવું કહી રહ્યું છે કે આયાતી ઉમેદવાર છે અને અમે 50,000ની લીડે જીતીશું। ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકર્તા પૈકી એક કાર્યકર્તાને અહીંયા ટિકિટ મળી છે
આયાતી ઉમેદવારે એવો વિષય કેવળ ને કેવળ કોઈ મુદ્દો ન હોવાથી એ લોકો લઈને નીકળ્યા છે. બાકી એમને પૂરો વિશ્વાસ છે કે ડિપોઝિટ કેવી રીતે બચાવવી. એમનું કહેવું છે કે અમે 10,000 મતે જીતીશું. અમે ઓછામાં ઓછી 1 લાખની આસપાસથી લીડથી જીતીશું. તમે વોટ સ્ટ્રાઇક ની વાત કરી. વોટ સ્ટ્રાઇક કડીમાં કેટલું મહત્વનું બનશે આ વોટ સ્ટ્રાઇક? તમે જે વોટ સ્ટ્રાઇક ની વાત કરી છે, કડીમાં વોટ સ્ટ્રાઇક કેટલું મહત્વનું? પ્રત્યેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક ઘરમાંથી ભારતીય જનતા પાર્ટીનો મતદાન વધુમાં વધુ મતદાન કરાવવાનો નેમ સાથે કડીમાં લાગી પડ્યા છે અને દરેક ઘર સુધી અમે પહોંચી રહ્યા છીએ. ખૂબ જ જંગી બહુમતીથી જે છે તે ભારતીય જનતા પાર્ટી કડીની અંદર જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા પોતાની ઉમેદવારી પત્ર જે છે તે લઈને નીકળી ચૂક્યા છે. જે ખાસ કહી શકાય કે આ ઉમેદવારી જે છે તેની અંદર નાયબ મુખ્યમંત્રી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી જે છે નીતિન પટેલ, તેમની સાથે પણ વાતચીત કરીશું. તેમનું શું કહેવું છે? સાહેબ, જે પ્રમાણે અત્યારે જે માહોલ છે, કોંગ્રેસને એવું કેવું છે કે 10,000 મતની લીડથી જીતીશું. રિઝલ્ટ આવવા દો પછી વાત કરીએ. એમનું એવું કેવું છે કે અમે ભ્રષ્ટાચારના મુદ્દા લોકોની વચ્ચે લઈ જઈએ છીએ. એમને એમનું કામ કરવાનું છે, અમે અમારું કામ કરવાના છીએ. અમે વિકાસને વરેલા છીએ, અમે રાષ્ટ્રભક્તિને વરેલા છીએ. અમે સેનાને, જવાનોને, સૈનિકોને સહયોગ આપનારા, અભિનંદન આપનારા છીએ. એ સૈનિકોને, લશ્કરને પ્રશ્ન પૂછનારા છે. એટલે અમે દેશભક્તો અને વિકાસ સાથે જોડાયેલા છીએ. કોંગ્રેસ વિઘટનકારી છે એટલે પ્રજા બધું જાણે છે. એટલે કોંગ્રેસનું કોઈ પણ રીતે કોઈ પણ કાર્યકર કોઈ એમને મદદ નહીં કરે. કોઈ પણ કાર્યકર કોંગ્રેસને મદદ નહીં કરે તેવું તેમનું કહેવું છે. જગદીશ વિશ્વકર્મા જે છે તે આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાતચીત કરશું. જગદીશભાઈ, કોંગ્રેસ એવું કહે છે કે 10,000ની લીડથી જીતીશું. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે સમગ્ર ભારતનો વિકાસ કર્યો છે, એટલે જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતનો જે રીતે વિકાસ થયો છે તેવી રીતે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ ગુજરાતનો વિકાસ કરી રહ્યા છે. અને શ્રદ્ધેય ધારાસભ્ય શ્રી કરશનભાઈ સાહેબે કડીના વિકાસમાં ઘણા બધા કામો કર્યા છે. અમને સૌને વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા એ બૂથની અંદર એક સ્ટ્રાઇકની જેમ કરી અને વોટ માટેની સ્ટ્રાઇક થશે અને ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી વિજય મેળવશે. ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતીથી જીતશે. તમામ જે મંત્રીઓ જે છે, ખાસ જે સિનિયર આગેવાનો છે, તે પોતાની જે ખાસ કડી વિધાનસભા ઉપર જંગી બહુમતીની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. કેમેરામેન સાયદ શર્મા સાથે મેહુલ દેસાઈ, કડી. તો આજે એક તરફ ઉમેદવારી પત્ર ભરવામાં આપ્યું છે. ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે. વર્ષોથી ભાજપ સાથે તેઓ જોડાયેલા છે અને આજે ઉમેદવારી પત્ર તેમણે ભર્યું. તેમની સાથે મહત્વપૂર્ણ રીતે સાથ સહકાર લોકોનો જોવા મળી રહ્યો છે, કારણ કે મોટી સંખ્યામાં લોકો પણ ત્યાં પહોંચ્યા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પહોંચ્યા અને ઉમેદવારી પત્ર ભરવા માટે તે પહોંચ્યા એ પહેલા જંગી જનસભાને તેમણે સંબોધન કર્યું. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ ત્યાં પહોંચ્યા હતા. કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારે પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે જઈને નામાંકન કર્યું. કડી બેઠક પર પેટા ચૂંટણી માટે ત્રીજું ફોર્મ ભરાયું છે. તો પેટા ચૂંટણીનો આ જંગ જામ્યો છે અને આજે ઉમેદવારી પત્ર ભરવા માટે તમામ પક્ષના જે ઉમેદવારો છે તે પહોંચી રહ્યા છે અને કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે પણ ફોર્મ ભર્યું છે. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ આજે ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ તેમની સાથે આજે જોડાયા હતા અને તેમની હાજરીમાં આજે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં તેમની સાથે આજે જોડાયા હતા. કડી બેઠક સર કરવા માટે અને પેટા ચૂંટણીનો આ જંગ જે જામ્યો છે એમાં ફરી એક વખત કોંગ્રેસ કડી બેઠક સર કરવા માટે સતત પ્રયત્ન કરી રહી છે. જંગી સભાઓ પણ યોજી રહી છે અને આજે ઉમેદવારી પત્ર ભરવા માટે કોંગ્રેસના ઉમેદવાર પહોંચ્યા હતા. કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમની સાથે જોડાયા હતા.
સંવાદદાતા સુધીર ફોન લાઈન પર છે. સુધીર, કડી વિધાનસભા બેઠક સર કરવા માટે એક તરફ કોંગ્રેસ સતત મહેનત કરી રહી છે અને આજે ઉમેદવારી ફોર્મ પણ ઉમેદવારે ભર્યું છે, નેતાઓ પણ હાજર રહ્યા હતા. ત્યારે શું વધુ જાણકારી? આજથી કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં કડી વિધાનસભામાં ત્રીજું ફોર્મ ભરાયું છે. કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડાએ ઉમેદવારી કરી અને ફોર્મ ભર્યું છે. પોતાના ટેકેદારો સાથે કડી પ્રાંત ઓફિસે ભર્યું હતું નામાંકન કામ ફોર્મ અને સાથે દિલીપ પટેલ ધારાસભ્યને સહિત હાજર રહ્યા હતા. બિલકુલ, આભાર સુધીર તમામ જાણકારી માટે. તો જે પ્રમાણે એક તરફ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે કડી વિધાનસભાની બેઠક ઉપર પણ હવે આજે ત્રીજું ફોર્મ ભરાયું છે. કોંગ્રેસના ઉમેદવાર દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું છે. આ બે અલગ અલગ દ્રશ્યો છે કે જ્યાં એક તરફ ભાજપના ઉમેદવારે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને બીજી તરફના દ્રશ્યો કે જ્યાં કોંગ્રેસના ઉમેદવાર પણ ઉમેદવારી ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. અને હવે ખરાખરીનો જંગ પણ જામશે અને રાજેન્દ્ર ચાવડા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે, જ્યારે રમેશ ચાવડા કે જેઓ કોંગ્રેસના ઉમેદવાર છે.